હાલો ખેડૂત મિત્રો, આપણે રાજકોટના મસાલા માર્કેટમાં આવી ગયા છે અને મસાલા માર્કેટમાં બજાર ભાવ જાણવા માટે આપણે ખેડૂત અને વેપારીની મુલાકાત લઈ. આજે તારીખ 22 નવેમ્બર 2025 છે અને સવારના 6 વાગ્યાનો સમય છે. આપણે આજનું દેશી રોકડ તો 40 રૂપિયા કિલો વેચે છે ભાઈ લકીભાઈ ભાઈનું નામ છે અને દેશી ધાણા છે આપણું લોકલ. આપણે જોઈએ તો પાલકમાં થોડીક બજાર નીચી વહી ગઈ છે, જે 4-5માં વેચે તો એની જગ્યાએ 3 રૂપિયા પૂર્યું બજાર થઈ ગઈ પાલકમાં. કયું ગામ બાપા? જે ભાઈ મોલડીથી આવે છે આ પાલક લઈ. બીટ શું ભાવ હોય છે ભાઈ? જે નાના બીટ છે જે 60-70 રૂપિયા સુધી ઉધડું પાથરું વેચાય છે, જેમાં 15 નંગ બીટ ના આવે છે. કયું ગામ ભાઈ? જે ભાઈ રાણીંગ પરથી આવે છે આ બીટ નું. આપણે સીલ જોઈને તો સારું પૂર્યું હોય તો 14-15 રૂપિયા પૂર્યું વેચાય છે અને મીડિયમ 10 રૂપિયા પૂર્યું પણ વેચાય છે સીલનું. જે ભાઈ પારેવાળાથી આવે છે આ સીલ. અને ડુંગળી જોઈને તો હોલસેલ ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે મીડિયમ ડુંગળી. કયું ગામ ભાઈ? કયું ગામ ભાઈ? જે ભાઈ માતા પરથી આવે. જો આપણું અહીંનું લોકલ કોથમી 1 નંબર ચોખ્ખું છે, થોડુંક જ પીળું છે, બાકી વેચાઈ ગયું. જે 70 રૂપિયા કિલો માલ વેચાણો છે. જે ભાઈ કાનાભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ સર ગામથી આવે છે આ ધાણા લઈ. આપણે જોઈને તો મીઠો લીમડો શિયાળો આવતા જ મીઠો લીમડામાં થોડીક બજાર થઈ જાય છે, જે 5 રૂપિયા 7 રૂપિયા પૂર્યું વેચાય છે. જે ભાઈ ભરતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ પોતાના ખેતરમાંથી લીમડો લઈને આવે છે અને ગ્રાહકને તાજો કટ કરીને ખવડાવે. જો તમે લાઈવ કટ કરે છે અને જેનું વેચાણ કરે છે મીઠા લીમડાનું. જોયું આપણે ઝીણી મેથી આવી છે, જે ભાઈ ભૂપતભાઈ બેડીથી લઈને આવે છે અને 2-3 રૂપિયા 4 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. જે ભૂપતભાઈ ખેડૂતનું નામ છે. જો આપણી અહીંની આ લોકલ મેથી છે અને પૂરીઓ પણ એવું વજન વાળું છે અને એકદમ ચોખ્ખી મેથી છે. પાન લાંબુ છે પણ મેથી સારી છે ચોખ્ખી, જેમાં 13 થી લઈને 14 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે મેથીનું. અને અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ વડાળી ગામથી આવે છે આ મેથી લઈને. જો આપણે શિયાળાની સિઝનમાં મોગરી આવે છે, જે 40 થી માંડીને 50 રૂપિયાનું પૂરીઓ વેચાય છે. કયો ગામ ભાઈ? બેડી ગામથી આવે. શું નામ તમારું? વિશાલભાઈ ભાઈનું નામ છે, જે ભાઈ બેડી ગામથી આવે છે મોગરી લઈને. મૂળામાં શું થયું? મૂળા પણ ભાઈ એવા 1 નંબર લઈને આવે છે, જે માર્કેટમાં આથી આગળ સારું કાંઈ નથી એવા 1 નંબર મૂળા છે, જે 60 થી માંડીને 70 રૂપિયા સુધી પાથરો વેચાય છે. જે ભાઈ વિશાલભાઈ. જો આપણે મેથીમાં થોડીક તેજી છે તો તાંજરિયામાં પણ સારી એવી બજાર સાઈઝ છે, જે 6 થી માંડીને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. પૂરીઓ પણ એવું સારું એવું છે અને આપણું અહીંનો દેશી લોકલ તાંજરિયો છે, જે ભરતભાઈ ખેડૂતનું નામ છે. અને જે ભાઈ ભરતભાઈ રહ્યા ને આપણે અહીં શિરોડા ગામથી આવે છે આ તાંજરિયો લઈ. આપણે જોઈને તો માર્કેટના 1 નંબર ગોલ મટોલ બીટ છે હો ભાઈ. અને જે 15 નંગનો પાથરો આવે છે અને એમાં 80 રૂપિયા બજાર ભાવ થાય છે, જે ઉમેશભાઈ હોલસેલથી બીટનું વેચાણ કરે છે. આપણે રાઈ જોઈને તે છે સરસોની ભાજી, જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે આ રાઈની ભાજી. ખેડૂતને ઘઉંમાં ઉગી નીકળે ને તો માર્કેટમાં લઈને આવે તો 5 રૂપિયા 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાઈ પણ જાય છે. જો તમે ડુંગળી, આ માર્કેટની 1 નંબર ડુંગળી છે, જે એકદમ ચોખ્ખી અને લીલું પત્તું છે ને મૂળિયું એકદમ સફેદ અને ફ્રેશ માલ છે ને તો જે 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ દેવજીભાઈ ખેડૂતનું નામ છે અને જે દેવજીભાઈ રહ્યા એ ધમલપર ગામથી આવે છે આ 1 નંબર ચોખ્ખો માલ લઈને. ચોખ્ખો માલ હોય ને તો રાજકોટની માર્કેટમાં બજાર ભાવ આવે છે 40 રૂપિયા સુધી કિલો ડુંગળી વેચાય છે, બાકી 20-25માં પણ વેચાય છે. આપણે આમ જોઈને તો કચ્છી દેશી ધાણા છે. કચ્છી દેશીમાં થોડીક મીડિયમ બજાર છે, જે 50 રૂપિયા સુધી કિલો વેચાય છે કચ્છી દેશી ધાણા. જે ભાઈ શું નામ ભાઈનું? જે ભાઈ સાગરભાઈ ભાઈનું નામ છે, જે વેચે છે દિલીપને ભાઈ કચ્છી દેશી.
માં શિયાળો આવતા જેમ માનો ને માલ ઘણો બધો આવે છે અને એકદમ સારો એવો માલ આવે છે અને બજાર પણ સારી એવી ખેડૂતને મળી રહે છે. આજે વરસાદ કમોસમી પડ્યો ને એના હિસાબે બજાર સારી એવી છે અને ખેડૂત મહેનત કરે તો માલ પણ સારો એવો થાય છે. અને અત્યારે લસણ આપણે જાય જોવા પણ મળે તો ભલે, બાકી આગળ એક જગ્યાએ જોયું હતું જે 100 થી લઈને 120 રૂપિયા સુધી કિલો વેચાતું હતું લસણ. બીજું માર્કેટમાં દેખાતું નથી એટલું બધું લસણ.